નમો નમઃ. કેમ છો બાળ દોસ્તો? મજામાં ને? મિત્રો, તમને ખબર છે આપણી ભારતીય સંસ્કૃતિમાં પ્રાચીન કાળમાં સમયને 4 પ્રહરમાં વહેંચવામાં આવ્યો હતો. જેમ કે પ્રાતઃ, મધ્યાહન, સાયં અને રાત્રિ. આધુનિક સમયમાં આ 4 પ્રહરને કલાકોમાં વિભાજિત કરવામાં આવ્યો છે. મિત્રો, જીવનમાં સમયનું ખૂબ મહત્ત્વ છે. આપણે ક્યાંય જવું હોય તો આપણે સમય સાચવવો પડે ને. જેમ કે આપણે શાળાએ જવું હોય તો આપણે સમયસર શાળાએ પહોંચવું પડે ને. એ મુજબ આપણે ટ્રેનમાં જઈએ કે આપણે બસ પકડવી હોય તો પણ આપણે સમયસર પહોંચવું પડે ને. અરે ડૉક્ટરને મળવા જવું હોય તો પણ આપણે સમય સાચવવો પડે ને. તમે બહુ સમય પહેલાં ઘડિયાળ જોતાં શીખી ગયા હશો, ખરું ને? હા, પણ એ તમે માતૃભાષામાં શીખ્યા છો ને? તો ચાલો આજે આપણે સંસ્કૃતમાં ઘડિયાળ જોતાં શીખીએ. ચાલો. 1 વાગ્યો હોય તો આપણે સંસ્કૃતમાં એને એકવાદનમ કહીશું. એ જ રીતે 2 વાગ્યાને દ્વિવાદનમ, ત્રિવાદનમ, ચતુર્વાદનમ, પંચવાદનમ, ષડવાદનમ, સપ્તવાદનમ, અષ્ટવાદનમ, નવવાદનમ, દશવાદનમ, એકાદશવાદનમ, દ્વાદશવાદનમ. અહીં આપણે 1 વાગ્યાથી લઈ અને 12 વાગ્યા સુધી સંસ્કૃતમાં શીખ્યા. હવે આગળ જોઈએ. હવે જ્યારે 15 મિનિટ જેટલો સમય વધુ થયો હોય ત્યારે સપાદ એટલે કે સવા શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે આપણે પૂર્ણ સમય શીખ્યા કે 1 વાદનમ, પણ 1 વાગ્યા ઉપર 15 મિનિટ થઈ હોય તો આપણે એની આગળ સપાદ લગાવીશું એટલે કે સપાદ 1 વાદનમ. સવા એકને આપણે શું કહીશું? સપાદ 1 વાદનમ. એવી રીતે ધારો કે 3:15 થયા છે તો આપણે એને કેવી રીતે કહીશું? સપાદ ત્રિવાદનમ. હવે 1 કલાક થઈ ગયો અને એની ઉપર અડધો કલાક જેટલો સમય થયો હોય ત્યારે આપણે સાર્ધ શબ્દનો ઉપયોગ કરીશું. બરાબર? ધારો કે 5 વાગ્યા છે અને એની ઉપર અડધો કલાક થયો છે એટલે કે 5:30 થયા છે તો આપણે એને સંસ્કૃતમાં સાર્ધ પંચવાદનમ એમ કહીશું. ધારો કે 7:30 થયા છે તો એને આપણે સાર્ધ સપ્તવાદનમ કહીશું. હવે 1 કલાક પૂરો થવામાં 15 મિનિટ જેટલો સમય ઓછો હોય ત્યારે પોણા એટલે કે પાદોન શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. ધારો કે 9 વાગવાના છે પણ એમાં હજી 15 મિનિટની વાર છે તો 8:45 એને પાદોન નવવાદનમ વાંચીશું. 11 વાગવામાં 15 મિનિટની વાર છે તો આપણે એને પાદોન એકાદશવાદનમ વાંચીશું. બાળ દોસ્તો, સંસ્કૃતમાં સમય ભણવાની મજા આવી ને? હવે તમને ઘરમાં કે શાળામાં કોઈ સમય પૂછે ત્યારે તમે કઈ ભાષામાં જવાબ આપશો? હવે તમે સંસ્કૃતમાં જ સમય કહેશો. આવજો. પુનઃ મિલામઃ.